નજીકનો નેશનલ હાઈવે છે એની હાલત બહુ જ ખરાબ છે અને અકસ્માત ઝોન બની ગયો છે, કારણ કે 100થી વધારે લોકોના જીવ ગયા છે. તો શું છે તમારી લાગણી આજે? આમાં એવું છે કે અમારા ગામ વતી અમારા જે તે પ્રતિનિધિઓ છેલ્લા 5 વર્ષથી અમારી રજૂઆત છે. એમાં ખાસ કરીને પેટ્રોલ પંપથી કરી અને ભુવડ પાટિયા સુધી એકદમ બિસ્માર રોડ છે, ખાડા છે. હમણાં 3 દિવસ પહેલાંનું તમને કહું છું, એક કન્ટેનર ઉપર પડ્યું અને 3 છોકરાઓ સાવ 21-22 વર્ષના એસીના ધંધાથી હતા, 3 કચડાઈ ગયા અને મૃત્યુ પામ્યા. તો અમારી પ્રશાસનને એ જ માંગણી છે કે વહેલામાં વહેલી તકે અમારા ખાડા ભરાય. આખા રોડના આખો હાઈવે અંજાર મુંદ્રા હાઈવે આખો આ ટાઈપનો જ છે. તો અમારી રજૂઆત તંત્રને એ છે કે ભાઈ કેટલા વર્ષ સુધી અમે આમ નામ ભોગવશું? જે અમને જે રોડ જોઈએ એ રોડ નથી અને બે બાજુ ટોલ, અમારે મુંદ્રા કામ હોય તો ટોલ ભરવા પડે, આમ જાઓ તો સામેખિયારી સુધી ટોલ ભરવા પડે છે. જેવો ટોલ ભરીએ છીએ એવો રોડ નથી અને અમારા ગામના જ પોતાના 40 વ્યક્તિઓ અમે આ ખાડાના કારણે ખોયા છે. તો એ અમને દુઃખ છે અને છેલ્લા 5 વર્ષથી અમારા વિવિધ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અમે હોય છીએ ગ્રામજનો. હું કોઈ પોસ્ટ ઉપર નથી પણ ગ્રામજન છું, તો મારી ફરજ છે કે આ જે ગામના 40 વ્યક્તિ ભર્યા એને હમદર્દી અમને ગામને તો હોય કે ન હોય. એટલે આ પ્રશાસનને અમારી સખત રજૂઆત છે. પછી આગળ અમે ચક્કાજામે કરી શકીએ છીએ. એટલે આ ધમકી નથી પણ હાથ જોડીને વિનંતી છે, ધમકી પછી આવશે જો આ કાંઈ કોઈ નિર્ણય નહીં લેવામાં આવે. મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. અમે અત્રે ઉપસ્થિત થયેલા લોકો અંજાર કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખેડોઈ ગામના વતનીઓ છીએ. આજે મુદ્દો એમ છે કે કંડલા મુંદ્રા નેશનલ હાઈવે જેની એકદમ બિસ્માર હાલત છે, એટલી રસ્તાની ખરાબ હાલત છે, જગ્યાએ ખાડાઓ છે, સેફ્ટી રેલિંગ એકદમ તૂટી ગયેલી છે અને અવારનવાર અમારા રોડ પર અકસ્માતો થાય. સ્થિતિ એવી છે કે છેલ્લા 10 વર્ષમાં રોડ પર અમારા જ ગામના અમે 40થી વધારે સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે વારંવાર અકસ્માતો, ટ્રાફિક જામની સમસ્યા અમારા માટે જાણે સામાન્ય બની ગઈ હોય એટલી ચિંતાજનક સ્થિતિ છે. જે બાબતે અમે વારંવાર તંત્રને, નેશનલ હાઈવે ઓથોરિટીને, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીને, અમારા સ્થાનિક સાંસદશ્રીને અને ઇવન કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીતિન ગડકરીજીને પત્ર દ્વારા, મેલ દ્વારા વારંવાર રજૂઆત કરી છે, છતાં આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવેલ નથી. ત્યારે અમારા ગ્રામજનો દ્વારા તેમજ આજે આખા કચ્છ જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નો રોડ નો ટોલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અમારું ગામ પણ આ આંદોલનમાં જોડાઈ અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવે, રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે એવી માંગ સાથે એક રચનાત્મક વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ગોઠવ્યો છે, જેમાં સમસ્ત ગામના યુવાનો એકત્રિત થઈ અને હાઈવે પર અમારા સૂત્રોના પ્લાકાર્ડ બતાવી રહ્યા છીએ અને જે ડ્રાઈવર છે એ લોકોને છાશ પીવડાવી ફૂલ આપીને એ લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. એ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે ડ્રાઈવરો વિવિધ નશાઓ કરી અને આ રસ્તા પર ગાડી ચલાવતા હોય છે. ત્યારે નશામુક્ત ડ્રાઇવિંગ કરે, જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરે, NHAI દ્વારા આ રસ્તાનું તાત્કાલિક રિસર્ફેસિંગ કરવામાં આવે એવી માંગ સાથે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા છે. અમે ડ્રાઈવરને વિનંતી કરી રહ્યા છીએ કે આપ જવાબદારીપૂર્વક ગાડી ચલાવો. ગામના સમસ્ત લોકો અમે અમારો અવાજ સ્થાનિક તંત્ર સુધી પહોંચે, NHAI સુધી પહોંચે તેમજ માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી સુધી પહોંચે એવા પ્રયાસના ભાગરૂપે આજે એકદમ રચનાત્મક રીતે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, જેમાં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે ગ્રામજનો ઉપસ્થિત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારું નામ જાડેજા હરદીપસિંહ વિજયસિંહ છે, ખેડોઈ ગામનો રહેવાસી છું. અમે આજે આ નેશનલ હાઈવેની બિસ્માર હાલત છે રસ્તાની, એના વિરોધ કરવા માટે અહીંયા એકઠા થયા છે ગ્રામજનો બધા. છેલ્લા 5 વર્ષથી આ રોડ ઉપર અમારા ગામના, આજુબાજુના ગામના ટોટલ 50થી 60 જણાનો ભોગ આ રોડે લીધો છે. એના સિવાય આ રોડની હાલત અત્યારે એટલી ખરાબ છે કે અહીંયાથી અંજાર જવું હોય અમારે તો જાણે કોઈ યુદ્ધમાં નીકળ્યો એવું લાગે છે. ઘરવાળાને પણ એવી ચિંતા રહે છે. અમારા બાળકો અહીંયાને બાજુના ગામમાં શાળામાં ભણે છે, તો બાળકો જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી લોકોનો જીવ વધારો હોય છે. અને બીજી વસ્તુ, રસ્તો તો ખરાબ છે, સાથે સાથે અહીંયાની હોટલોમાં લગભગ અત્યાર સુધી તો દારૂ સાંભળ્યું તો હવે તો ડ્રગ્સનું વેચાણ પણ થાય છે. એટલે ખાસ કરીને અહીંયાની પોલીસને એ અમારી વિનંતી છે કે આ નશાનો કારોબાર અહીંયાની હોટલોમાં બંધ થવો જોઈએ ખાસ કરીને. અને નેશનલ હાઈવેને આજે અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છીએ, પણ હજી જો આ હાલત નહીં સુધરે તો અમારે ચક્કાજામ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અમારી પાસે હવે.
એટલે તંત્રને અમારી હાથ જોડીને ખાસ વિનંતી છે કે કોઈ પણ હાલતમાં જલ્દીથી જલ્દી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે. મારું નામ જાડેજા સંદીપસિંહ જયેન્દ્રસિંહ ખેડોઈ ગામનો રહેવાસી છું. અમારું ગામ ઓછામાં ઓછા 8 વર્ષથી બિસ્માર રોડના કારણે હેરાન થયેલું છે. પહેલાં રોડ બન્યો નહીં કાનૂની કાર્યવાહીના લીધે, અને બન્યો તો બહુ જ ખરાબ ક્વોલિટીનો બનાવવામાં આવ્યો છે, જેની સંપૂર્ણપણે જવાબદારી NHAIની હોવી જોઈએ. રોડ અત્યારે આપણે સમસ્યા થતી જ હોય છે ચોમાસામાં કે ખાડા પડી ગયા છે, પણ આ ખાડામાં રોડ છે, રોડમાં ખાડા નથી, ખાડામાં રોડ છે. એના માટે અમારા પ્રતિનિધિ દ્વારા વારંવાર ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, માનનીય સડક અને રોડ મંત્રાલયના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાહેબ, એમના સચિવો બધાને જ લેખિત મૌખિક જ્યાં જ્યાં રજૂઆત થઈ શકતી હતી ઈમેલ દ્વારા એ પણ કરવામાં આવેલ છે. એનું કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી. આ રોડના લીધે ખાલી ખેડોઈ ગામ નહીં પણ જે લોકલ માણસો છે એ ખૂબ જ હેરાન થાય છે, જે લોકલ પબ્લિક છે. અને એના માટે અમે આજે વિરોધ કરવા માંગીએ છીએ. શાંતિપૂર્ણ માર્ગે ગાંધીજી ત્યાં માર્ગે વિરોધ કર્યો છે, જેમાં ડ્રાઈવર ભાઈઓને અમે નિમ્ન વિનંતી કરી છે કે તમે નશાકારક પીણાનું સેવન કરી અને ગાડી ન ચલાવો, અને એમને અમે ફૂલ આપી અને વિનંતી કરી છે, અને ઠંડી છાશ પીવડાવી અને નમ્ર વિનંતી કરી છે. અને NHAIને પણ નમ્ર વિનંતી કરી છે કે સાહેબ હવે કેટલા લોકોના જીવના તમે જવાબદાર બનવા માંગો છો, તો બની શકે તો વહેલી તકે આ રોડ બનાવી દેવા નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. મારું નામ જયદીપસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી ખેડોઈ ગ્રામ પંચાયત. આજે અમે લોકો અહીંયા આગળ એકત્ર થયા છીએ. આ ગાંધીધામ મુન્દ્રા હાઈવે ઉપર જે અકસ્માતો અવારનવાર થાય છે ખાડાઓના કારણે, એમાં ઘણા માસૂમ લોકોની જિંદગીનો ભોગ લેવાઈ જાય છે. તો આજે ગાંધીજી ત્યાં માર્ગે સર્વે ડ્રાઈવરોને અહીંયાથી અકસ્માત ન થાય એ માટે જાગૃત કરવા માટે ફૂલો આપી છે, સાથે ઠંડી છાશ પીવડાવી છે, અને નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતે રજૂઆત કરવા માંગી છે કે આ હાઈવેના ખાડા જે તાત્કાલિક પૂરવામાં આવે. હમણાં જ એક અકસ્માત થયો હતો, એમાં 3 યુવાનોની જિંદગી આ ખાડાના કારણે હોમાઈ ગઈ હતી. એનાથી પહેલાં પણ એક રબારીબેન અકસ્માતનો ખાડાના કારણે ભોગ બન્યા હતા. અવારનવાર નાના અકસ્માતો એ રોજિંદા બન્યા છે. તો જેને કારણે તાત્કાલિકથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ હાઈવેનું સમારકામ કરવામાં આવે, જેથી માસૂમ લોકોની જિંદગીનો જે ભોગ લેવાય છે અને નાના અકસ્માતો કે મોટા અકસ્માતો થાય તેનાથી લોકોનો જીવ બચાવી શકાય.